ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર આપ્યું છે રેડ એલર્ટ। રેડ એલર્ટની પગલે સરકારની આગાહી સાચી પડતા દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને સુરત જિલ્લાની અંદર તમામ તાલુકાઓમાં વહેલી સવારથી અતિથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છે, બારડોલીથી કલોલ માર્ગ જવાનો સ્ટેટ હાઈવે છે। એ સ્ટેટ હાઈવે હાલ પાણીમાં ગરકાવ થવા પામ્યો છે। લોકો જીવના જોખમે વાહન પસાર કરી રહ્યા છે એવા દ્રશ્યો સામે આવ્યા છે। તો બીજી તરફ આજે મુખ્ય માર્ગ ઉપર આવેલી આજે વરાળ સાર્વજનિક હાઈસ્કૂલમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે। જે અંતર્ગત જે શાળાના મુખ્ય આચાર્યએ તમામ બાળકોને પણ શાળામાંથી રજા આપી દેવાની નોબત આવી છે। અને ખાસ કરીને આજ સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતા જે માર્ગ મકાન ખાતાના અધિકારી નિરાલી રાઠોડ પણ એસી ખુરશીમાં બેસીને ખાલી ફરમાન કરે છે। ક્યાંક ને ક્યાંક જ્યારે કોઈ ઘટના કે કોઈ જગ્યાએ પાણી ભરાતા હોય છે એવા સમય દરમિયાન કોઈ પણ જાતની ઘટનાનું નિરીક્ષણ કે પાણી ભરાય છે એનું નિરીક્ષણ પણ કરવા આવતા નથી। આપણી સાથે એના સ્થાનિક જોયા છે, તેની સાથે વાતો કરવાનો પ્રયાસ કરશું। જી, તમારું નામ અને આ વરસાદી પાણી ભરાવાનું કારણ શું હોઈ શકે છે? એ ગેરકાયદેસર દબાણ કે ખાડી પર પૂરા શું કહેશું? હવે આની અંદર એકચ્યુઅલી જોવા જાય ઉપરવાસમાં જો વરસાદ પડે એના લીધે દર વર્ષે આ પ્રોબ્લેમ છે। દર વર્ષે પાણી ઉપરવાસમાં જે વરસાદ પડે એના લીધે આવે છે અને અહીં ભરાવો થાય છે। અને બાજુમાં સ્કૂલ છે, સ્કૂલમાં બી પાણી ભરાઈ જાય છે। અને બાજુમાં આગળ જો મળે જાય તો આગળ હળપતિવાસ છે, એની અંદર બી પાણી ભરાઈ જાય। એનું કારણ છે કે ઉપરવાસનું સિંગોટ, અકોટી, બામણી એ બધાનું જે ગામનું જે પાણી આવે છે, વરસાદ પડે 2 દિવસથી વરસાદ પડે છે તો એનું બધું જ પાણી નીચાણવાળા વિસ્તારમાં છે ને એ પાણી અહીં ભરાવો થાય છે। એના લીધે વધારે પડતું પાણી અહીં ભરાય છે। તો આ તો સ્થાનિક જણાવી રહ્યા છે કે ઉપરવાસમાં વરસાદ અને ખાડી પૂરના કારણે હાલ સ્થિતિ બેકાબુ થવા પામી છે અને સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત જિલ્લામાં વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે। હાલ આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કલોદરા 4 રસ્તા નજીક જે દુકાનો આવી છે, દુકાનોની અંદર પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। વરસાદી પાણીના નિકાલના અભાવે અને કલોદરા નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી પણ પોલ ખુલવા પામી છે કે થોડો જ વરસાદ પડતાની સાથે અહીં હાલ જે કલોદરા 4 રસ્તા નજીક આવેલી દુકાનોમાં પાણી ભરાયા છે। તો બીજી તરફ હાઈવે ઉપર ટ્રાફિક પણ જામ થવાની સમસ્યાઓ હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો। ખાસ કરીને જે આજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યાથી તે 10 વાગ્યા સુધીમાં 2.5 થી 3 ઇંચ જેટલો પલસાણા તાલુકાની અંદર વરસાદ વરસતાની સાથે જ જળબંબાકારની સ્થિતિ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે કલોદરા પોલીસ આઉટપોસ્ટ છે ત્યાં પણ પાણી ભરવા પામ્યા છે। પોલીસ કર્મીઓને પણ કામ કરવામાં હાલાકી પડી રહી છે। તો બીજી તરફ આજે વરસાદી પાણીના નિકાલ નહીં થવાના કારણસર હાલ પાણી જે ભરાયું છે જેને ધ્યાનમાં લઈને વાહન ચાલકોને હાલ હાલાકીનો સામનો વેઠવાનો પણ વારો આવ્યો છે। અને ખાસ કરીને આ સુરત જિલ્લાની અંદર જે અવિરત વરસાદને પગલે સમગ્ર જિલ્લાની અંદર જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કલોદરા, સુરત।